બધાને જય દાસારામ, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. તો આજે છે ગણેશ ચતુર્થી. તો પહેલાં તો બધાને હેપી ગણેશ ચતુર્થી. તો અમારે તો સોસાયટીમાં ગણપતિ દાદાનું આગમન થઈ ગયું છે. તો હું દર્શન કરવા જાઉં છું અને આપને પણ ગણપતિ દાદાના દર્શન કરાવું છું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બતાવું છું અમારી સોસાયટીમાં અમે કેવી રીતે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. વિંગ પ્રમાણે આરતીનો વારો હોય છે અને પ્રસાદનો વારો હોય છે. તો આજે એ વિંગનો વારો છે આરતી ઉતારવાનો અને પ્રસાદી કરવાનો. તો ચાલો જઈએ, બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. આરતી તો સાંજે ઉતારવાની છે. અત્યારે તો યુવા ગ્રુપે જે આયોજન કર્યું છે એ લોકો જ આરતી ઉતારશે, પણ સાંજે એ વિંગવાળાનો વારો, પછી બીજા દિવસે બી વિંગ, એવી રીતે વિંગ વાઇઝ અમારે હોય છે. અમારી માસી આવે છે, એમણે રમવાનું નથી લાગતું, આપણે એને પૂછીએ. માસી તમારે રમવું નથી? તમારે રમવાનું નથી? તમારે રમવાનું નથી? રમીને આવ્યા, હવે ઘરે જાઉં છું. ઘરે જાઉં છું, ભાઈ આંટો મારવા જાઉં છું. ભાઈ સૂતો છે તો એક આંટો મારવા જાઉં છું. જો તો માસી તો હું 2 મિનિટમાં આવું છું. ઓકે. તો માસી હે ને ગણપતિ દાદા આવ્યા ત્યારે આવી ગયા હતા. મારે થોડુંક મોડું થઈ ગયું છે, તો હું જાઉં છું અને માસી ઉપર જાય છે. પણ પાછા આવે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમને બતાવું અમારી સોસાયટીમાં કેવી ઉજવણી કરે છે. બ્લોગ છે, બ્લોગ. ગણપત દાદાનો ઉત્સવ છે ને. હા, તો તો કરવાની જ હોય ને. હા, તો તમને બતાવું છું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આરતી કરી અને હવે ગણપતિ બાપાને થાળ ધરશું અને પછી પ્રસાદી લઈ અને પછી રમશું. આજે ગણપતિ દાદાનો પહેલો દિવસ હતો, તો બધા મજા કરજો અને બ્લોગમાં જોડાઈ રહેજો.